આજ તો બાજરાનું દાંડર લેવા જવાનું છે. જય દ્વારકાધીશ મિત્રો, હવાર પડી ગઈ, પપ્પા આટાને ફાંકી ઘોરતા હતા અને અમારે બેન આટાને જવાનું બાજરાનું દાંડર લેવા બીજાની વાડીએ. ઈ વાડી એ બાજુમાં જ છે એટલે પપ્પા આટાને ટ્રેક્ટર ઉપર ચડી ગયા, હું ટોલી ઉપર ચડી ગયો, રિવર્સ મારવા માંડ્યા, ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ને ઉપલા હેડેજીનું ખેતર ને જયદીપભાઈ ની વાડી લીધું તો અમારે જઈને ખાલી ભરવાનું છે. સિન્ટુ અમારી વાહે વાહે આવતી હતી, નદી તો જો હજી પાણીની ભરી છે અને હેઠે પૂગી ગયા, ટ્રેક્ટર ને ચડાવી લીધું, સીધે મોરો હેઠાને દઈ દીધો પણ સિન્ટુ અમારે આગળ થઈ ગઈ. અને જો આ દાંડર વાઢેલું પડ્યું છે, જયદીપભાઈ ની બેઠા હતા ને અમે એ ટ્રેક્ટર રાખી લીધું ને પપ્પાની ભરતા હતા તો એ બધાને વાર લાગવાની હતી એટલે હું આપણી વાડી બાજુ રવાના થઈ ગયો અને આપણે મગ જોવા માંડ્યો કેવા ત્યાં. પછી આપણે વાડી પૂગી, જયદીપભાઈ ની થોડીક વાર પછી પૂગી ગયા પણ આ જો તો ખરા હાવ કાચ ની અડારી, એમાં કાચ નો કપ ને એમાં કોફી. વાહ ભાઈ વાહ, એનો જમાનો હોય ને. પછી આઈન પડવા આવી હતી ને અટાણે જયદીપભાઈ ને ભીમસિંહભાઈ ને પપ્પા ની બધા બેઠા હતા, અટાણે પાર્ટી જમાવી હતી બધા પાર્ટી. અને હું ભાઈબંધ બે ગામ માંથી આવ્યા હતા એટલે શરબત બનેલું હતું એટલે હું ભાઈબંધ શરબત પીવા માંડ્યા. હવે આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી. ટાટા બાય બાય, કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો.